સચિન સ્લમબોર્ડ ખાતે આવેલા ગ્રામીણ બેંકમાં થોડા દિવસે લૂંટનો બનાવ બન્યો. અંદાજે લાખો રૂપિયાની લૂંટ કરવામાં આવી. ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા. બાઇક પર 2 લૂંટારૂ આવ્યા હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી. સુરતમાં ઘરફોડ, ચોરી અને લૂંટના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. પોલીસનું સઘન પેટ્રોલિંગ હોવાના દાવા વચ્ચે શહેરની એક બેંકમાં બંદૂકની અણીએ 4 લાખની લૂંટ થઈ હોવાની ઘટના સામે આવી છે. બેંકના કર્મચારીને બંધક બનાવીને લૂંટ કરી લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે સીસીટીવીના આધારે લૂંટારૂને પકડવા કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે બેંકમાં લૂંટની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરત શહેરના સચિન વિસ્તારમાં સ્થિત બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં એક લૂંટારૂ બંદૂક સાથે ઘૂસ્યો. તેણે બેંકના એક કર્મચારીને બંધક બનાવી લોકોમાં ભય ફેલાવ્યો. ત્યારબાદ બેંકમાંથી 4 લાખ રૂપિયાની લૂંટ કરીને તે ફરાર થઈ ગયો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ અને લૂંટની ઘટનાની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી. લૂંટની ઘટનાની જાણ થતાં જ પોલીસ બેંકમાં પહોંચી અને પોલીસે બેંકના સીસીટીવી તપાસ્યા છે. આરોપીઓ કેવી રીતે લૂંટ કરીને તેની તપાસ કરી રહી છે અને ત્યારબાદ પોલીસે લૂંટારૂને પકડવા માટે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી નાખી. સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશનમાં 12:30 વાગ્યાના સુમારે સ્વસ્તિક કોમ્પ્લેક્સમાં ગુજરાત ગ્રામીણ બેંકમાં એક અજાણ્યા ઇસમ આવી પિસ્તોલ જેવું હથિયાર બતાવી અને જેના કર્મચારી હતા બે અને એક રૂમમાં પૂરી 4,75,000 રૂપિયાની લૂંટ કરી નીકળી ગયેલ છે. તો એ બાબતે અમે અત્યારે તાત્કાલિક સ્થળ પર પહોંચી અલગ અલગ પોલીસ કર્મચારી અધિકારીઓની 5 ટીમો બનાવી આરોપીને શોધખોળ કરવાની પ્રયત્નો ચાલુ કરી દીધા છે. ટૂંક જ સમયમાં અમે આરોપીને હસ્તગત કરી લઈશું. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.